જો આપણે સ્થિત વિદ્યુત ઘર્ષણ બળ સમજવા માટે એક બીજી પ્રવૃત્તિ કરીએ છે, બરાબર? એમાં આપણે બે ફુગ્ગાની જરૂર પડશે. આપણે શું કરીએ, એક ફુગ્ગાને એને મુક્ત રીતે, એટલે કોઈ જગ્યાએ બીજું કશું વળતું જોઈએ લટકાઈ અને અંદર નીચેનો જે ભાગ છે અહીંયા આપણે પૂરા માથું પૂરું હોય અથવા તો કુન એના સાથે ઘસવાનું, અને એ જ વસ્તુને આપણે બીજા ફુગ્ગા સાથે ઘસવાની. એટલે બંને ફુગ્ગાના જે ભાગ ઉપર ઘસ્યું હોય એ ભાગ ઉપર એક જ સરખો વીજભાર ઉત્પન્ન થાય. પડી ખબર? હવે આપણે બંને સરખા ભાગને એકબીજાની નજીક લઈ જઈએ તો શું થાય? શું થાય? તો ફુગ્ગા એકબીજાથી દૂર જાય તો હે દેખાય ને? હવે જો આપણે આ ફુગ્ગાનો ચાર્જ કર્યા વગરનો બીજો ભાગ એની નજીક લઈ જઈએ શું થશે? શું થયું? દેખાય તમને? કેમ આવું થયું? તો સરખો જ ભાર વીજભાર અહીંયા નહીં, એકને ચાર્જ કર્યો તો જ્યારે બીજો પાછળનો ભાગ એના કોઈ ચાર્જ કરેલો હતો એટલા માટે એવું થયું. પણ જો સરખા ચાર્જ કરેલા હોય નજીક લઈ જઈએ તો એકબીજાથી દૂર જાય. અને જો એક ચાર્જ કર્યો હોય અને બીજો ચાર્જ કર્યા વગરનો હોય તો શું થાય? એકબીજાની નજીક આવે. આને કહેવાય સ્થિત વિદ્યુત બળ. શું કહેવાય છે? સ્થિત વિદ્યુત બળ.